જય હિન્દ, વંદે માતરમ. જીત નીચે ડિફેન્સ એકેડમીમાં તમારું દિલથી સ્વાગત છે. આજે હું લઈ આવ્યો છું વિડીયો. છોકરીઓ 1600 મીટર રનિંગ કર્યા પછી કઈ એક્સરસાઇઝ કરવી છે. રાજકોટ સાઈડથી બહુ બધી કોમેન્ટો આવી હતી દીકરીઓની, બહેનોની કે સાહેબ તમે રનિંગ કર્યા પછી અમારે કઈ એક્સરસાઇઝ કરવી એનો વિડીયો બનાવજો. તો આજે મેં વિડીયો બનાવ્યો છે. હવે વિડીયોમાં તમે બન્યા રહેજો, બહુ મજા આવશે. અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાની, જેથી હું તમને બીજો વિડીયોના માધ્યમથી શીખવાડીશ. હવે જો હું ગોળ રાઉન્ડ બનાવી દીધું છે. હવે આ લોકોને હું ઘડીની દિશામાં ફરવાનું કીધું હતું, આ ઊંધા ફર્યા. હવે આમે મેં ઊભા કરી દીધા. હવે જોજો ઘડીની દિશામાં ફરવાનું મેં એમને ઓર્ડર આપ્યો. આ લોકો હવે જો ઘડિયાળની દિશામાં આ ફરે છે. એકચ્યુઅલી આ 1600 મીટર રનિંગ કરીને આવ્યા હતા, પણ આ લોકોને મેં ગોળ રાઉન્ડ થાય એ માટે હું આ દોરાવી રહ્યો છું. અને આ રીતના દોરવાથી શું થાય કે તમે રનિંગ કરીને આવ્યા હોય, રસ્તામાં પથ્થર હોય, કોઈ ખાડો ટેકરો હોય, તો તમે આ રીતના રન કરો તો તમારો પગ બિલકુલ મચકવાનું કે કંઈક થવાની સંભાવના મટી જાય અને પગ એકદમ મસ્ત થઈ જાય. હવે હું આ લોકોને ઊભા કરી દઈશ, કેમ કે આ લોકોએ ગોળ રાઉન્ડ બનાવી દીધું છે. હવે આ લોકો ઊભા થઈ ગયા. જો હું આદેશ આપ્યો ઊભો રાખવાનો, હવે ઊભા થઈ ગયા. હવે આ લોકોને હું પગના જે ટો છે એને ખેંચવાનું કીધું, એક પગનો લેફ્ટ વાળા, હવે રાઈટ વાળાના. કેમ કે આનાથી જે પગના અંદર ખાડા ટેકરામાં પગ આવ્યો એના માટે. હવે આ જેને ઊંચાઈ ઓછી પડતી હોય એના માટેની ખાસ એક્સરસાઇઝ છે, તો આ કરવાની છે. આનાથી તમને એ થશે કે તમારો જે પેટનો ખીચાવ થશે અને આખી બોડીનો ખીચાવ આવશે અને તમારી હાઇટ વધશે. પણ ક્યારે વધશે? દરરોજ તમારે આવા 30-30ના સેટ મારવાના છે. પછી કે તમારે આ રીતના બોડીને જ્યારે શ્વાસ વધુ ચડી જાય ત્યારે તમે બોડીને આ રીતના જમ્પ કરી શકો છો. આ રીતના જમ્પ કરવાથી શું થશે? તમારું શરીર, મન અને જે બોડી ત્રણે ભેગા થશે, તો જેનાથી તમારો જે શ્વાસ છે એ ધીમો પડશે અને તમારી જે શ્વાસ વધારે ચડી ઉતરશે. આ રીતના તમારે એક્સરસાઇઝ કરવાની છે. બહુ જ મજા આવશે વિડીયોમાં. અને તમે હવે આ રીતના બોડી ફેલાવો. અને બીજું આ પણ એક હાઇટની એક્સરસાઇઝ છે, જેનાથી તમે અપડાઉન કરી અને તમારું પેટની જે એક્સરસાઇઝ કરી શકો છો. ઘણી દીકરીઓ અને બહેનોની કોમેન્ટ છે કે દોડતા દોડતા પેટમાં દર્દ થાય છે, તો આ પેટમાં દર્દ છે દૂર કરવા માટેની એક્સરસાઇઝ છે. હવે જે આ કરી રહી છોકરીઓ પરફેક્ટ નથી કરી. તો એ મારો ડેમો જુઓ. આ કરવાથી તમને એ થશે કે પેટની અંદર ઝટકાથી કરવાનું છે તમારે. જો હું આ ઝટકાથી કરી રહ્યો છું, આનાથી તમને એ થાય કે પેટની અંદર જે સાઈડમાં દર્દ થાય છે દોડતા દોડતા, એ દર્દ દૂર કરવા માટેની આ એક્સરસાઇઝ છે, આ કરવાનું છે. હવે આ લોકો પરફેક્ટ નથી કરી રહ્યા. હું ફરીથી ડેમો આવી પી રહ્યો છું. કેમ? આ લોકોને 2 વાર ડેમો આપ્યો પણ આ સમજતા નથી. આમાં ઘણી છોકરીઓ પરફેક્ટ કરી રહી છે, ઘણી છોકરીઓ મતલબ શીખી રહી છે, ઘણી છોકરીઓ મતલબ ટ્રાય કરી રહી છે. તો આ રીતના કરવાનું છે. આ કરવાથી પણ તમારી હાઇટ વધે છે અને તમારા પેટની અંદર ખીચાવ આવશે અને તમારી બોડી બિલકુલ મજબૂત બનશે અને બહુ જ મજા આવશે. તમે વિડીયોમાં બન્યા રહેજો અને તમને જે પણ ટાઈપની કોમેન્ટ હોય એ કરજો. હવે આ રીતના તમારી પગ એકદમ સીધા રાખી અને તમારા ટોને ખીંચવાના છે. હવે જો આ છોકરી બધાથી ઉલટું કરી રહી છે. એકચ્યુઅલી મેં એમને કીધું કે તમારા સાઇઝ પ્રમાણે પગ ફેલાવવાના છે અને બોડી ખેંચવાની છે. આનાથી તમને એ થશે કે આખા શરીરનો ખીચાવ આવશે અને તમારો હાઇટ વધવાનો બહુ જ ચાન્સીસ વધી જશે. પણ ક્યારે? જ્યારે તમારી બોડી ગરમ હોય ત્યારે. જો તમારી બોડી ગરમ ના હોય ને તમે આ એક્સરસાઇઝ કરશો તો આનાથી તમને મતલબ ટુસ્ટ થશે અને દર્દ થવાની પણ સંભાવના રહેશે. જ્યારે બોડી ગરમ હોય ત્યારે આ એક્સરસાઇઝ કરવાની છે. હવે આ લોકોને હું મારા મત પ્રમાણે હવે બેન્ચ સ્ટ્રેચ કરાવીશ. કેમ કે બેન્ચ સ્ટ્રેચ કરવાથી આમના હાથ મજબૂત થશે અને બહુ જ મજા આવશે. બેન્ચ સ્ટ્રેચ કરવાથી બીજું કે તમારી બોડી પણ મજબૂત બને છે, મક્કમ બને છે, સુડોળ બને છે અને આકારવાળી બને છે, જેનાથી તમે કોઈ પણ કપડાં પહેરશો તો પરફેક્ટ થશે. અને બીજું કે હાથ મજબૂત થશે તો તમને પછી બિલકુલ મજા આવશે રનિંગ કરવાની. કેમ કે તમે રનિંગ જ્યારે કરો ત્યારે હાથના મોમેન્ટથી પણ તમે સારું દોડી શકો છો અને મુવમેન્ટ કરી શકો છો. હવે હું આમને 15 બેન્ચ સ્ટ્રેચ કરાવવાનો છું. આમાં જોજો તમે બહુ બધી દીકરીઓ સિલિન્ડર થઈ ગઈ છે અને બહુ બધી દીકરીઓ મતલબ નથી કરી રહી. અમુક છોકરીઓ ટ્રાય કરી રહી છે કે ભાઈ અમારે કરવું જ છે. આનાથી હાથ બહુ મજબૂત બને છે અને તમારી બોડી પણ બહુ મજબૂત બને છે. તો આ તમારે કરવાનું છે અને બહુ જ મજા આવશે આ કરવાથી. હું હવે આમને 15 કરાવી અને પછી બીજી એક્સરસાઇઝ કરીશ. હવે આ લોકો જો પરફેક્ટ કરી નથી રહ્યા તો પછી હું હવે આમને ઊભો કરવાના મૂડમાં છું, કેમ કે આ લોકો નથી કરી રહ્યા પરફેક્ટ. હવે જો હું આમને બધાને ઊભા કરી રહ્યો છું અને હવે હું આમને પગ મતલબ સ્ટેપ કઈ રીતના ખોરવા. ઘણી દીકરીઓને કહેવું એવું છે કે અમારા સ્ટેપ જ ખૂનતા નથી દોડવામાં સાહેબ, અને હું જોવું પણ છું. તો આ એક્સરસાઇઝ તમારે 15-15ના સેટ 4 થી 5 વાર મારવાના છે જ્યારે તમારી બોડી ગરમ હોય ત્યારે. આનાથી તમને એ ફાયદો થશે કે તમે દોડતી વેળાએ તમારા જે સ્ટેપ ખૂનશે અને રનિંગમાં ટાઈમ ઘટશે. અને જે તમે જે ફોરેસ્ટની દીકરીઓ પરીક્ષા પાસ મતલબ એક્ઝામ પાસ
પાસ થશે એ લોકો ફિઝિકલમાં જો આ રીતના એક્સરસાઇઝ કરશે તો એ ફિઝિકલ પાસ થશે અને મા બાપનું નામ રોશન કરશે, સમાજનું નામ રોશન કરશે, પોતાના પરિવારનું નામ રોશન કરશે અને જે એમનો ગોળ છે વર્દી પહેરવાનો એ મળશે. જો તમે 24 કલાક મહેનત કરી, 24 કલાક વોચી અને તમે જો મેરિટમાં નામ લાયા હોય તો તમે એક કલાક બહુ મજબૂત મહેનત કરી અને તમે ભરતી થઈ શકો છો. ઘણા લોકોની સમસ્યા છે કે મેરિટમાં નામ છે, સારું એવું એમનું એક્ઝામ પાસ થયા છે પણ એમનાથી ફિઝિકલ નથી થતું. કેમ કે મનથી તૂટી ગયા છે. હવે હું અમને આ સીટઅપ મરાવું છું. આ સીટઅપ બહુ જ જરૂરી છે, જેનાથી પેટ બિલકુલ મજબૂત થઈ જવાનું છે અને બહુ જ મજા આવવાની છે. કેમ કે આ કરવાથી તમારું પહેલી વાત તો જે પેટ એટલું મજબૂત થશે કે તમે જ્યારે રનિંગ કરશો ત્યારે તમારે બિલકુલ શ્વાસ ફૂલવાનો નથી અને બહુ જ મજા આવશે. તમે જોતા હશો કે મારા ખાસ વિડીયોમાં તમે જોતા હશો કે હું રન કરું છું બહુ લોબો, તો ઘણા વિચારતા હશે કે સર આ રીતના રન કરી રહ્યા છે તો આમાં શ્વાસ નહીં ચડતો હોય, પણ મારો શ્વાસ ના ચડવાનું રીઝન જ આ છે કે સીટઅપ હું રોજના કમસે કમ 200 થી 300 સીટઅપ મારું છું અને હું આવા કમસે કમ 1500 થી 2000 પણ સીટઅપ મારેલા છે મેં, મારા વિડીયોમાં પણ છે, જે આગળના જે મારા વિડીયો છે એમાં. તો તમે જોઈ શકો છો હું આ રીતના સીટઅપ એ માટે મરાવી રહ્યો છું કે આ સીટઅપ મારવાથી તમારું બિલકુલ પેટ મજબૂત થશે અને તમે મજબૂત બનશો. તો તમે આવા મારા મત પ્રમાણે જે દીકરીઓ છે એ તો 25 ના સેટ મારે તો પણ સારું અને 25 ના થતા હોય તો 10 થાય તો 10 ના 3 થી 4 સેટ મારો. મારું તો તમને એ જ સલાહ છે કે 50 કરવાના. બીજી આ બહુ હાર્ડ જ એક્સરસાઇઝ છે, આમાં તમારે ઊંઘી જવાનું છે અને 6 ઇંચ ખાલી પગ હવામાં રાખવાના છે 30 સેકન્ડ. જો તમે રાખી શકો છો 30 સેકન્ડ તો તમારું પેટ બિલકુલ સ્ટ્રોંગ છે. બીજું કે જેને પણ કબજિયાતની બીમારી છે, પેટની બીમારી છે, પેટમાં દર્દ થાય છે, એના માટે આ એક્સરસાઇઝ બહુ સુપર છે. કેમ કે આ તમે ઘરે પણ કરી શકો છો, આનાથી બહુ જ મજા આવશે. કેમ કે તમારું પેટ બિલકુલ ખીચાશે, પેટની ચરબી દૂર થશે, બીજું રનિંગમાં સ્ટેમિના આવશે અને તમારું મનોબળ વધશે. હવે આજે બીજી એક્સરસાઇઝ હું લઈને આવ્યો છું, એમાં ડાયરેક્ટ જ છોકરાઓને ઊંઘવાનું છે અને ડાયરેક્ટ બેસવાનું છે. જો હું બેઠો છું તો છોકરે ઊંઘે છે. હવે જો ડાયરેક્ટ એમને ઉઠી અને પલોઠી વાળીને બેસવાનું છે. જો હું અપ કર્યા, બધા બેસી ગયા. હવે ડાઉન કરીશ તો બધાને સીધા ઊંઘી જવાનું છે. જુઓ હવે અપ કરીશ પાછા. તો આ એક્સરસાઇઝ એ માટે છે. આ એક્સરસાઇઝમાં એવું છે કે કોઈ પણ શરીરનો અવયવ એવો નથી હોય જેની એક્સરસાઇઝ ના થાય. જો તમારા આખા શરીરની એક્સરસાઇઝ થઈ ગઈ છે તો મારું મત પ્રમાણે તો આ એક્સરસાઇઝ તમારે કરવી જ જોઈએ અને કરજો. જે બહેનીઓ જાતે તૈયાર કરું છું એ આ રીતના કરજો. અને બીજું કે તમને કોઈ પણ જાતની એક્સરસાઇઝ, લોબી કૂદ, ઊંચી કૂદ, રનિંગમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય, સમસ્યા હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું વિડીયોના માધ્યમથી શીખવાડીશ. બીજું આ એક હાર્ડ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝમાં તમારે એવું થાય છે કે બોડી, પેટ જે છે બિલકુલ સુકરાઈ જશે. કેમ કે તમારા પગ પાછળ જશે માથા જોડે, તો એનાથી તમારે બહુ મજબૂત થાય. જો આ છોકરી થતું જ નથી, આ છોકરી સિલિન્ડર કરી દીધું. હવે જો આમને કરી તો હું પણ કર્યું. હવે આમને હું કુલ ડાઉનની ઓર લઈ ગયો છું, મતલબ એક્સરસાઇઝ કરાવીને આમના પગ ને પગ બધા ઠંડા કરાવી રહ્યો છું. તમે જો હું આમના પગ સીધા કરાવી, હવે એક પગ ઉપર બીજો પગ ચડાવી અને આમને મતલબ ટોની એક્સરસાઇઝ કરાવીશ. એ માટે કરાવીશ કે મેન આખી રનિંગનો જે મેન મુદ્દો છે એ ટો છે તમારા રનિંગના. તો તમે મારા મત પ્રમાણે ટો પર દોડશો તો બહુ જ મજા આવશે અને તમે કોશિશ કરો ટો ઉપર દોડવાની. અને બીજું કે હાથનું મૂવમેન્ટ પણ રાખો. હવે જો આ છોકરીઓને હું સમજાવી રહ્યો છું કે ભાઈ ટો અપની તરફ. બીજું કે હું ડાબો પગ એમને ઉપર કરવાનો કીધો, એ માટે કીધો કે આનાથી એ લેફ્ટ રાઈટ કરશે તો એમના જે મસલ્સના ખીચાવ આવ્યો હશે તો એ દૂર થશે. અને આ એક્સરસાઇઝ બહુ જ મજા આવે. એ છેલ્લા ટાઈમે કરવાની છે જ્યારે તમે શરીરને કુલ ડાઉન કરો ત્યારે, અને બહુ જ મજા આવવાની છે. હવે હું આ દીકરીઓને એકબીજાના બડ્ડી બનાવીશ. કેમ બડ્ડી બનાવીશ કે આ લોકોના મારે પગ ખોલવાના છે, મતલબ પગ ખોલવાના એ માટે છે કે રનિંગમાં સ્ટેમિના આવે માટે. હવે એકબીજાના બડ્ડી બની ગયા બધા. હવે આ લોકો એકબીજાના સામસામે ઊભા થઈ અને સ્ટેપ ખોલશે. તો તમે પણ એકબીજાને દોસ્તી કરી અને કરી શકો છો. જે દીકરી જેને સાથે કોઈ સપોર્ટ જ નથી, એ પોતાના ઘરે કોઈ દીવાર હોય, કોઈ થંભો હોય, એ રીતના કરી શકે. જો આ દીકરીઓ કરી રહી છે, તમે જો વિડીયોના માધ્યમથી. આનાથી તમારા સ્ટેપ બહુ જ ખોલવાના છે અને ખોલવાના છે. કોશિશ કરવાની છે પૂરા સ્ટેપ ખોલવાની. બહુ જ મજા આવશે. તમે જોઈ શકો છો. જો બધી છોકરીઓ કરી રહી છે, જેનાથી નથી થતું એને હું સમજાવી દઈશ કે ભાઈ આ રીતના કરો, આ રીતના કરો, બહુ જ મજા આવશે. તો તમને આ વિડીયોના માધ્યમથી મારે આવવાનું કારણ એ જ હતું કે જે સૌરાષ્ટ્ર સાઈડની રાજકોટ, ગોંડલ, જામનગર
દ્વારકાની જે છોકરીઓની કોમેન્ટો આવે છે કે સર તમે આ રીતનો વિડીયો બનાવો એક્સરસાઇઝનો, તો મેં એ માટે વિડીયો બનાવ્યો છે. બીજું મારું મિશન એ છે કે વર્ધી વર્ધી વર્ધી. મારા પાસે સૂત્ર એક જ છે, વાત નહીં, વિવાદ નહીં, વર્ધી સિવાય બીજી કોઈ વાત નહીં. કેમ કે હું 17 વર્ષ જો દેશ સેવા કરીને આવ્યો હોય તો મને વર્ધીની કિંમત ખબર છે. બીજું કે કેટલી મહેનત કર્યા પછી તમારું મેરિટમાં નોમ આવે છે, તો જેનું મેરિટમાં નોમ આવ્યું હોય એ ખૂબ મહેનત કરો. બીજું કે મારી થોડી ભાષા તમને કડવી લાગી હોય તો બચ્ચો હું કડક જ છું, કેમ કે આર્મીના બેસમાંથી આવ્યો છું. અને આ જો હું આ બે દીકરીઓના સ્ટેપ જો આ છોકરી જો કીધું હું અમને ઉઠ બેઠક કરાવી રહ્યો છું, એ માટે કે ઘૂંટણનું દર્દ બર્દ હોય તો દૂર થઈ જાય, એ માટે હું આ કરાવી રહ્યો છું. હવે આ છોકરીઓ એકબીજાની માલિશ કરશે, કેમ કે છેલ્લે હું એકબીજાની બડ્ડી બનાવીને માલિશ પણ કરાવું છું. હવે આ છોકરી એકબીજાને તમે જુઓ માલિશ કરશે વિડીયોના માધ્યમથી. હવે આગળ જુઓ, આ જો એકબીજાને કુંડાઉનમાં માલિશ કરી રહી છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો, અને જરૂર જણાય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલજો. જય હિન્દ, વંદે